આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો દિવસ છે શ્રાવણ વદ 14 અઘોરા ચતુર્દશી। આજે આપણે શિવ મહાપુરાણ ભાગ 5 ઉમા સંહિતામાં વૈવસ્ત મન્વંતર, જુદા જુદા વંશોનું વિવરણ, કશ્યપ અને સત્યવ્રતથી સગર સુધીના તથા વૈવસ્વતના રાજાઓનું વિવરણ, વ્યાસ, મહાકાલિકા, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ઉમા અને શાકંભરીની ઉત્પત્તિ કથા, આમ કરીને ભાગ 5 પૂર્ણ કરીશું। ત્યારબાદ ભાગ 6માં પ્રવેશ કરીશું। ભાગ 6 કૈલાસ સંહિતામાં શૌનક અને વ્યાસનો તથા શિવ પાર્વતીનો સંવાદ તથા સૂતનો મેળાપ અને શિવનું અદ્વૈત જ્ઞાન વગેરે વાત કરીશું। આમ આજે આપણે ભાગ 5 ઉમા સંહિતા અને ભાગ 6 કૈલાસ સંહિતા બંને ભાગો પૂર્ણ કરીશું। શ્રી ગણેશાય નમઃ। શ્રી શિવાય નમસ્તુભ્યમ। સૌ પહેલાં વૈવસ્વત મન્વંતરનું વિવરણ। કશ્યપ અને અદિતિનો પુત્ર સૂર્ય ઉત્પન્ન થયા। સૂર્યની પત્ની ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા હતી। રૂપ તથા યૌવનથી શોભતી એ સૂર્ય પત્નીથી સૂર્યનું તેજ સહન ન થવાથી પોતાની છાયાને સુંદર સ્ત્રી રૂપે ઉત્પન્ન કરી તેને પોતાના 3 સંતાનો સોંપીને પિતાને ઘરે ચાલી ગઈ। પિતાએ તેનો તિરસ્કાર કર્યો એટલે તે ઘોડી થઈ કુરુદેશમાં વિચરણ કરવા લાગી। સૂર્યે પેલી છાયાને સંજ્ઞા માનીને તેના દ્વારા સુંદર પુત્રને જન્મ આપ્યો, જે સાવર્ણી મનુ થયો। સૂર્યે યોગ બળે જાણ્યું કે પોતાનું તેજ સહન ન થવાથી સંજ્ઞા ઘોડી બની વિચરે છે। સૂર્ય ઘોડા સ્વરૂપે મૈથુનની ઈચ્છાથી તેની પાસે ગયા। પેલી સંજ્ઞા તૈયાર ન થઈ ત્યારે સૂર્યે પોતાના મુખથી તેના નાકના 2 છિદ્રમાં વીર્ય વહાવ્યું। આથી 2 અશ્વિની કુમાર જન્મ્યા। પછી સૂર્યે પોતાનું મૂળ દર્શન કરાવ્યું એટલે સંજ્ઞા ખૂબ જ હર્ષ પામી। સંજ્ઞાના પુત્ર યમે પ્રજાને ધર્મથી રાજી રાખી, આથી તે ધર્મરાજા કહેવાયો। મનુ સાવર્ણી તપોધન બની પ્રજાપતિ થયો અને એ કર્મથી સાવર્ણિક મન્વંતરમાં ભવિષ્યનો મનુ થયો। હાલ તે મેરુ પર્વતની સપાટી પર ઘોર તપ કર્યા કરે છે। તેની બહેન યમુના શ્રેષ્ઠ નદી થઈ। હવે આપણે જુદા જુદા વંશોનું વિવરણ જોઈશું। વૈવસ્ત મનુને ઇક્ષ્વાકુ, શિબી, નાભગ, ધૃષ્ટ વગેરે 9 પુત્રો હતા। પ્રજાપતિ મનુએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો। તેમાંથી દિવ્ય અંગોવાળી સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ। મનુએ તેને ન સ્વીકારી, તેથી તે બોલી, હું મિત્રા વરુણના અંશથી જન્મી છું, માટે તેઓની પાસે જઈશ। આમ કહેતી હતી ત્યારે મિત્રા વરુણ નામના બંને મુનિઓએ તેને કહ્યું, તું જ મનુનો વંશ કરનાર પુત્રવતી થઈશ। આ સાંભળી તે પાછી ફરી। તેને બુદ્ધથી પુરુરવા નામે પુત્ર થયો। ત્યાર પછી શિવકૃપાથી સુદ્યુમ્ન નામે પુરુષપણાની તે પ્રાપ્ત થઈ। તેને 3 પુત્રો થયા। ઉત્કલ ગયા અને વીર્યવાન મનુના પુત્ર આનર્તને રૈભ્ય નામે પુત્ર હતો। તેને 100 પુત્રો હતા। તેના મોટા પુત્ર કુકુર્મીની પુત્રી રેવતીને બ્રહ્માની કૃપાથી બળદેવને પરણાવી। શ્રી કૃષ્ણને પણ ઘણા પુત્રો થયા। મનુનો પુત્ર નૃગ ગાયોના દાનમાં ભૂલ થવાથી કાચિંડો થયો, ત્યારે કૃષ્ણે તેનો ઉદ્ધાર કર્યો। મનુના પુત્ર પૃષદ થયા। તેણે એક રાત્રે અંધારામાં વાઘને બદલે ગાયને મારી નાખી, આથી તે શુદ્ર બની ગયો, જે શિવભક્તિથી પરમ ગતિને પામ્યો। વૈવસ્ત મનુના નાકમાંથી ઉત્પન્ન થયેલા ઇક્ષ્વાકુને 100 પુત્રો હતા। તેઓમાં સૌથી મોટો વિકુક્ષી અયોધ્યાનો રાજા હતો। તેણે કોઈ કાળે શ્રાદ્ધ કર્મ કર્યા વગર જ સસલાનું માંસ ખાવાથી તે શશાદપણું પામ્યો, તેથી તેના પિતાએ તેને ત્યજી દીધો। પરંતુ ઇક્ષ્વાકુના મરણ પછી વસિષ્ઠના કહેવાથી તે રાજા થયો। તેના શકુની આદિ 15 પુત્રો થયા, જેમાંથી અયોધનો પુત્ર કકુત્સ્થ, તેને અરિનાભ નામે પુત્ર થયો। અરિનાભનો પૃથુ, પૃથુનો વિષ્ટરાશ્વ, વિષ્ટરાષ્ટ્રનો ઇન્દ્ર, ઇન્દ્રના પુત્ર યુવનાશ્વ અને તેનો પુત્ર શ્રાવસ્ત પ્રજાપતિ થયો। તેણે શ્રાવસ્ત નામની નગરી વસાવી। એનો પુત્ર બૃહદશ્વ, તેનો પુત્ર યુવનાશ્વ અને તેનો પુત્ર કુવલાશ્વ થયો।
તેણે ધુંધુ રાક્ષસોનો વધ કર્યો, તેથી તે ધુંધુકુમાર રાજા કહેવાયો. એ વંશના રાજા સત્યવ્રત કુમાર કોઈ કન્યાનું હરણ કરી પત્ની બનાવી, તેથી તેના પિતાએ તેનો ત્યાગ કર્યો. આથી તે ચાંડાલોમાં જઈને વસ્યો. પરિણામે વૃષ્ટિ ન થવાથી વિશ્વામિત્ર તપ કરવા ગયા. પાલન પોષણની મુશ્કેલી ટાળવા માટે ઋષિ પત્ની વચલા પુત્રને 100 ગાયોના બદલામાં વેચવા તૈયાર થવાથી સત્યવ્રતે 100 ગાય આપી છોડાવ્યો હતો. એ પુત્ર ગાલવ નામે મોટો તપસ્વી થઈ ગયો. હવે આપણે કશ્યપના વંશનું વિતરણ જોઈશું. કશ્યપની 13 પત્નીઓ અદિતિ, દિતિ, સુરસા, અરિષ્ટા, ઇતિ, દનુ, સુરભી, વિનતા, અયલા, તામ્રા, ક્રોધવશા, કદ્રુ તથા મુનિ તુષિત નામના 12 ઉત્તમ દેવો કશ્યપથી દક્ષ કન્યા અદિતિમાં ઉત્પન્ન થયા હતા. અદિતિના પુત્રોને આદિત્યો કહે છે. અર્યમા, ધાતા, વિષ્ટા, પૂષા, વિવસ્વાન, સવિતા, મિત્રા, વરુણ, અંશ, ભગ, અતિતેજા, વિષ્ણુ અને ઇન્દ્ર. ત્યારબાદ હવે આપણે સત્યવ્રતથી સગર સુધીના વંશનું વિવરણ જોઈશું. ચાંડાલ ધર્મમાં ઉછરેલા સત્યવ્રતે 12 વર્ષ સુધી વિશ્વામિત્રને પોષવાની જવાબદારી લીધી હતી. એકવાર તેણે માંસ ન મળવાની વસિષ્ઠની ગાયને મારી પોતે અને વિશ્વામિત્રના પુત્રને પણ ખવડાવ્યું. આથી વસિષ્ઠ તેના પર કોપાયમાન થઈ કહેવા લાગ્યા, તે પિતાને અસંતોષ ઉપજાવીને ગુરુની ગાયનો વધ કરીને તેમજ પ્રોક્ષણ નહીં કરેલું એ ગાયનું માંસ ખાઈને 3 અપરાધો કર્યા છે. તે ત્રિશંકુ કહેવાયો. ત્રિશંકુએ તેના કુટુંબને પોષ્યું હોવાથી વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે ત્રિશંકુ સ્વરૂપે સ્વર્ગે જવાનું કહ્યું. વિશ્વામિત્રે તેની ઈચ્છા મુજબ સદેહે સ્વર્ગે મોકલ્યો. ત્રિશંકુની સ્ત્રી સત્યરથાએ હરિશ્ચંદ્રને જન્મ આપ્યો હતો. હરિશ્ચંદ્રને રોહિત નામે પુત્ર અને રોહિતને વૃક અને બાહુ નામે પુત્ર થયા હતા. આ બાહુને હૈહય નામના ક્ષત્રિયે લડી રાજ્ય બહાર હાંકી કાઢ્યો હતો અને પછી બાહુ ઔર્વ મુનિના આશ્રમમાંથી પોતાની પત્ની સાથે ગયો. ત્યાં સગરનો જન્મ થયો. રાજા સગરે ભૃગુવંશી ઔર્વ પાસેથી અગ્નિનું અસ્ત્ર મેળવી પેલા તાલજંઘોને તથા હૈહયોને પછાડી પૃથ્વીને જીતી લીધી. સગરે હૈહયના ધર્મનો નાશ કરી તેમના મસ્તક મુંડાવી શક, પાહલવ વગેરેને મુક્ત કર્યા. સગરે આખી પૃથ્વી જીત્યા પછી અશ્વમેઘ યજ્ઞ કરવા માટે ઘોડાને સંસ્કારી કર્યો અને પૃથ્વી પર છૂટો મૂકી દીધો. ત્યારે ઇન્દ્રે પોતાનું પદ જાળવવાના આશયથી ઘોડાને ધરતીમાં ઘુસાડી દીધો. આથી સગરના 60,000 પુત્રો ઘોડાની શોધ માટે જ્યારે તે પ્રદેશ ખોદાવવા માંડ્યો ત્યારે એક ગુફા ખોદાવતા સમાધિસ્થ કપિલ મુનિને જોયા. સમાધિમાં ભંગ થવાથી કપિલ મુનિના ક્રોધાગ્નિથી તમામ સગર પુત્રો ભસ્મ થઈ ગયા. ત્યારબાદ આપણે વૈવસ્વતના વંશમાં જન્મેલા રાજાઓનું વિવરણ જોઈશું. સગરના 60,000 પુત્રો બળી ગયા ત્યારે એક પંચજન નામે પુત્ર રાજા થયો હતો. ત્યારબાદ વંશ પરંપરાગત અંશુમાન, દિલીપ, ભગીરથ, શ્રુતસેન, નાભાગ, અંબરીશ, સિદ્ધુદ્વીપ, અયુતાજીત, ઋતુપૂર્ણ, અનુપૂર્ણ, કલ્માશપાદ, સર્વકર્મા, અનરણ્ય, મુંડીદ્રુહ, નિષધરહિત, ખટ્વાંગ, દીર્ઘબાહુ, રઘુ, અજ, દશરથ અને શ્રીરામ રાજા થયા હતા. શ્રીરામ ધર્માત્મા તથા મહાયશસ્વી હતા. હવે આપણે વ્યાસની ઉત્પત્તિ વિશે જાણીશું. કોઈ કાળે યોગી પરાશર નાવમાં મત્સ્યગંધા દ્વારા સામે ગાંઠે જતા હતા. ત્યારે કામાસુક્ત થયા અને તેની સાથે સમાગમ કર્યો. તેમને મત્સ્યગંધાને સત્યવતી નામે જગતમાં પ્રસિદ્ધ થવાનું કહ્યું. સમય જતાં સત્યવતીને કમંડળ, દંડ અને જટાવાળો પુત્ર જન્મ્યો. તેને માતાને કહ્યું કે હે માતા, હું બીજે સ્થળે જઉં છું. જ્યારે તમને મારી જરૂર પડે ત્યારે મને સાદ કરજો. તે બાળક દ્વીપ પર જન્મ્યો હોવાથી દ્વૈપાયન નામે તથા વેદશાખાનો વિભાગ કરવાથી વેદવ્યાસ નામે પ્રસિદ્ધ થયો. તેમને કાશીમાં વ્યાસેશ્વર લિંગ સ્થાપ્યું. તેમને મધ્યમેશ્વર લિંગ સ્થાપી તેમની સમક્ષ તપ આદર્યું. ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કહ્યું, હે બ્રાહ્મણ,
અભિલાષ સ્તોત્ર કરવાથી તમારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે. વ્યાસે 18 પુરાણ તથા ઉત્તમ મહાભારતની રચના કરી છે. પૂર્વે સ્વારોચિષ મન્વંતર કાળમાં સુરથ નામનો રાજા અને સમાધિ નામનો વણિક બંને જણા રાજ્યમાંથી અને ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારે તેઓ એક મુનિ પાસે જઈ સંસારના મોહપાશમાંથી મુક્ત થવા માટે ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યા. ત્યારે ઋષિએ તેમને કહ્યું કે હે રાજન, હે વણિક, જો જગદંબા પ્રસન્ન થાય તો જ સંસારના મોહપાશમાંથી મુક્ત થવાય. જગદંબા વિશે કહેતા ઋષિ બોલ્યા, પ્રલય કાળે ભય પામેલા બ્રહ્માએ પરમેશ્વરી મહામાયાની સ્તુતિ કરી હતી. હે જગદંબા, ભયંકર દૈત્યોથી મારું રક્ષણ કરો. નારાયણને જગાડો. બ્રહ્માની પ્રાર્થનાથી ફાગણ સુદ બારસની તિથિએ સર્વ વિદ્યાઓની અધિષ્ઠાત્રી દેવી અને જગતનું ધારણ પોષણ કરનારા મહાવિદ્યા દેવી મહાકાલી નામે પ્રગટ થયા. ત્યારબાદ હવે આપણે શ્રી મહાલક્ષ્મીની ઉત્પત્તિ કથા વિશે જાણીશું. મહિષાસુરના ત્રાસથી કંટાળીને બ્રહ્મા સહિત સર્વ દેવો સદાશિવ તથા વિષ્ણુ પાસે ગયા. ત્યારે વિષ્ણુ અને ભોળાનાથ ગુસ્સે થયા. તે વખતે તે જ પુંજ નીકળતા મહિષાસુરનો નાશ કરનાર સાક્ષાત સ્ત્રી રૂપ બની ગયું. ત્યારબાદ સદાશિવ, ચંદ્ર, ઇન્દ્ર, વરુણ, પૃથ્વી, બ્રહ્મા, સૂર્ય, વસુ અને કુબેર વગેરે દેવોના ભાગોથી મહાલક્ષ્મી પ્રગટ થયા. હવે આપણે મહાસરસ્વતીની ઉત્પત્તિ કથા વિશે જાણીશું. પૂર્વે શુંભ તથા નિશુંભ નામના દૈત્યો દેવોને ભયંકર કષ્ટ આપતા. તેથી દેવો હિમાલય પર આવી જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. તેમની સ્તુતિથી શિવા ગૌરી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તમે અહીં કોની સ્તુતિ કરો છો? તે વખતે ગૌરીના દેહમાંથી એક કુમારિકા પ્રગટ થઈ શિવશક્તિને કહેવા લાગી, હે માં, શુંભ નિશુંભ દૈત્યો સ્વર્ગવાસીને પીડી રહ્યા છે, તેથી રક્ષણ માટે મારી સ્તુતિ કરે છે. એ કુમારિકા શિવશક્તિના દેહમાંથી સાક્ષાત પ્રગટ થયેલા હોવાથી કૌશિકી કહેવાયા, જે સાક્ષાત સંભાસુરનો નાશ કરનાર સરસ્વતી છે. ત્યારબાદ આપણે ઉમાની ઉત્પત્તિ કથા વિશે જાણીશું. એક સમયે દેવો દાનવો વચ્ચેના ભીષણ યુદ્ધમાં દેવો વિજયી થયા. તેથી દેવો અભિમાની બની કહેવા લાગ્યા, અપાર બળ અને તેજથી દૈત્યકુળનો નાશ કરવા સમર્થ છીએ. પોતાની બહાદુરીના બણગા ફૂંકવામાં દેવો વિવેક જ્ઞાન ચૂકી ગયા. ત્યારે એકાએક તેમની આગળ મોટો તેજ પુંજ પ્રગટ્યો અને ત્યારે ચૈત્ર સુદ નોમનો દિવસ હતો. સૂર્ય જ્યારે મધ્યાહ્ને રહ્યો હતો ત્યારે દેવ સમૂહ વચ્ચે શિવાદેવી પ્રગટ થયા. ત્યારબાદ હવે સતાક્ષી, શાકંભરી અને દુર્ગાની ઉત્પત્તિ કથા વિશે જાણીશું. રુદ્રના પુત્ર દુર્ગમે તપ કરી બ્રહ્મા પાસે વરદાન માંગી વેદો મેળવ્યા હતા. તેણે દેવોથી પણ નહીં જેતાય તેવું બળ મેળવી પૃથ્વી તથા સ્વર્ગમાં ભયંકર ઉત્પાતો મચાવ્યા. ધર્મનો ધ્વંસ થવાથી 100 વર્ષ પર્યંત વૃષ્ટિ ન થઈ. પરિણામે બધા જળાશયો સુકાવાથી સર્વત્ર ભૂખ તરસથી બધા પીડાવા લાગ્યા. ત્યારે દેવો માતા મહેશ્વરી સમક્ષ ગયા અને પ્રાર્થના કરી, હે વંદનીય માતા, આપ ક્રોધ દૂર કરો અને અમારી રક્ષા કરો. તમે દુર્ગમ દૈત્યનો સત્વરે નાશ કરો. દેવીએ પ્રસન્ન થઈ પોતાના અનંત નેત્રોમાંથી 9 દિવસ અને 9 રાત વ્યગ્ર રહી કરુણાના આંસુ વહાવ્યા. આંસુની સહસ્ત્રધારાથી જળાશયો ભરાયા અને પૃથ્વી રસાળ બની. શાક અને ફળમૂળના અંકુરો ઉત્પન્ન થતાં દેવીએ જાતે દેવોને ફળો, પ્રાણીઓને ઘાસ અને અન્ય માટે યોગ્ય આહાર અર્પણ કર્યા. પછી તેમણે દુર્ગમાસુરનો વધ કર્યો. દેવીનું અસંખ્ય નેત્રોવાળું રૂપ સતાક્ષી નામે પ્રસિદ્ધ થયું અને શાક, વનસ્પતિ, ફળ તથા મૂળ વડે લોકોને પોષ્યા. તેથી શાકંભરી નામે ઓળખાયા તથા દુર્ગમને માર્યો તેથી દુર્ગા તરીકે જાણીતા બન્યા. આમ શિવ મહાપુરાણના ભાગ 5 ઉમા સંહિતાની કથાઓ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે ભાગ 7 કૈલાસ સંહિતામાં શૌનક અને વ્યાસના સંવાદની વાત કરીશું. શું તે કહ્યું? અગાઉ
સ્વરોચિષ મન્વંતરના કાળમાં સગળા ઋષિઓ નૈમિષારણ્યમાં મહાયજ્ઞ યોજી રુદ્રના પરમભાવ અને ઐશ્વર્ય જાણવા માગતા હતા. ત્યારે વ્યાસે મુનિઓને કહ્યું, યજ્ઞ વિઘ્ન વિના બરાબર ચાલે છે ને? તમે અંબિકા સહિત પરમેશ્વરને સારી રીતે પૂજ્યા છે ને? ત્યારે મુનિઓએ કહ્યું, અમે બધા મહેશ્વરના પદ્મભાવનું ચિંતન કરીએ છીએ, પરંતુ અમે તેને જાણી શક્યા નથી. તેથી આપ અમારા સંશયને દૂર કરો અને શિવજ્ઞાનરૂપી નાવ વડે અમને તારો. તેમની પ્રાર્થના જાણી વ્યાસમુનિએ પરમેશ્વર શિવજીનું અંબિકા સહિત ધ્યાન ધર્યું અને પછી મહામુનિને કહેવા લાગ્યા. ત્યારબાદ હવે આપણે શિવ પાર્વતીનો સંવાદ જાણીશું. એકવાર કૈલાસ શિખરે મહેશ અને ઉમા બેઠા હતા. ત્યારે ઉમાએ કહ્યું, હે ભગવાન, આપની નિંદા થતાં દેહ છોડીને હું હિમાલયની પુત્રી પાર્વતી રૂપે થઈ છું. આપ મને મંત્ર દીક્ષા આપી આત્મતત્વમાં સ્થિતિ કરનારી કરો. મહાદેવે કહ્યું, હે દેવી, આપણે કૈલાસ પર જઈએ, ત્યાં તમને હું મંત્ર દીક્ષા આપીશ. આમ મહાદેવે દીક્ષાના વિધાનપૂર્વક અનુક્રમે પ્રણવ વગેરેના મંત્રો કહ્યા અને શુદ્ધાત્મામાં સ્થિતિવાળા કર્યા. ત્યારબાદ શિવજી પાર્વતીને લઈ બગીચામાં ગયા. ત્યાં તેમણે પાર્વતીજીને શણગાર્યા. ત્યારે પાર્વતીએ શિવને પ્રણવ કેવી રીતે ઉત્પન્ન થયો તે તેમજ તે સંબંધી બીજી કેટલીક વિગતો વિશે પૂછ્યું. હે દેવી, પ્રણવના અર્થનું પૂર્ણ જ્ઞાન એ જ મારું સ્વરૂપ જ્ઞાન છે. પ્રણવ નામનો મંત્ર સર્વ વિદ્યાઓનું બીજ છે, જેને શ્રવણ કરી જીવાત્મા શિવ થાય છે. એ જ પ્રણવ વેદોનો પણ આદિ, વેદના સારરૂપ તથા મારું મારા રૂપ છે. ત્રણેય ગુણોથી રહિત તેમજ સર્વ જાણનાર, સર્વનું સૃષ્ટા તથા સર્વવ્યાપી હું શિવ ઓમ એવા એકાક્ષર પ્રણવ મંત્રમાં રહ્યો છું. વિદ્વાન બ્રહ્મર્ષિઓ મને એકાક્ષર ઓમકાર સ્વરૂપે જાણે છે. આ પ્રણવ મંત્ર જ મૃતકના આત્માને શાંતિ બક્ષે છે. તે સર્વ મંત્રનો શિરોમણી છે. તેને જાણવાથી પરમ સિદ્ધિ મળે છે. પ્રથમ ઓમકારથી નિવૃત્તિ કાળનો, પછી ઓમકારથી ઇંધન કળાનો, પછી મકારથી કામ કળાનો, નાદથી દંડનો તથા બિંદુથી ઈશ્વર કળાનો ઉદ્ધાર કરવો. એમ અ, ઉ, મ, નાદ તથા બિંદુ એ 5 વર્ણરૂપ પ્રણવનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માથી માંડી સ્થાવર સુધી સગળા પ્રાણીઓના પ્રાણરૂપ આ પ્રણવ જ છે. તેથી તે પ્રણવ કહેવાય છે. માટે હંમેશા શિવનું જ ચિંતન કરવું. આધાર ચક્ર, મણિપુર ચક્ર, હૃદય ચક્ર, આજ્ઞા ચક્ર, શક્તિ અને શાંતિ એ પ્રણવના સ્થાનો છે. ત્યારબાદ આગળ આપણે કાશીમાં પુનઃ સૂતનો મેળાપ કઈ રીતે થયો તે વિશે જાણીશું. વ્યાસે કહ્યું, સૂતના ગયા પછી મુનિઓ વિચારમગ્ન બની ગયા. તેઓ મુનિવર્યના દર્શન માટે ઉત્સુક બન્યા. તેથી તેમણે કહ્યું, આપણું ભોળાનાથના પૂજનનું જે પુણ્ય હોય તેના પ્રભાવથી મુનિવર અહીં પ્રગટ થાવ. એટલે 1 વર્ષના અંતે મહામુનિ સૂત ફરી કાશીમાં આવ્યા. મુનિઓએ તેમને પ્રસન્ન ચિત્તે આવકાર્યા અને કહ્યું, હે સૂતજી, અમે વામદેવનો મત જાણવા માગીએ છીએ. હે મુનિઓ, તમે દ્રઢવ્રતધારી છો. હવે હું તમને તે વિષય સંદર્ભે કહું છું, તે સાંભળો. અગાઉ રથંતર કલ્પમાં મહામુનિ વામદેવ અવતર્યા હતા. એકવાર તેઓ કુમાર શિખર નામના મેરુના દક્ષિણ શિખર પર પ્રવેશ કરતા કુમાર કાર્તિકેયના દર્શન કર્યા. તેમની સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, આપ સગળું જાણનાર તથા કરતા હરતા છો. આપ શક્તિને ધારણ કરનાર પણ છો. શિવ પરમાત્મા પ્રણવ થકી પ્રસન્ન રહે છે. આ પ્રણવનો અર્થ મેં જાણ્યો નથી, તેથી આપ મને પ્રણવનો અર્થ કહો. ત્યારે કાર્તિકેય બોલ્યા, હે વંદનીય મુનિ, આ લોકમાં અનેક લોકો અનેક પ્રકારે ઈશ્વરની શ્રેષ્ઠ માયાથી ઘેરાયેલા છે. એટલે તેઓ સાક્ષાત પ્રણવના અર્થરૂપ શ્રેષ્ઠ પરમેશ્વરને જાણતા જ નથી. પુરાણોમાં તથા બીજા શાસ્ત્રોમાં પ્રણવના અર્થ તરીકે સદાશિવને જ મુખ્યપણે કહ્યા છે. આમ પ્રણવનો અર્થ સાક્ષાત શિવ છે. હવે આપણે શિવનું અદ્વૈત જ્ઞાન તે વિશે કથા કરીશું. કાર્તિકેય કહ્યું, આ શિવવાદ અદ્વૈત છે. તે ક્યાંય દ્વૈતને સહન કરતો નથી, કેમ કે તે દ્વૈત નાશવંત અને અદ્વૈત બ્રહ્મ
અવિનાશી છે. પરમાત્મા સદાશિવ પોતાની ઈચ્છાથી અને માયાથી જાણે સંકોચાતા રૂપવાળા હોય તેવા થઈને પુરુષ રૂપે થયા છે. એ પુરુષને કળા આદિ પાંચેય ભુક્તા તરીકે કલ્પી કાઢ્યા છે. વામદેવે પૂછ્યું, આપે અગાઉ કહ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ ભદ્ર મહેશ્વર સદાશિવ એ સાક્ષાત શિવની જ મૂર્તિઓ છે. હવે તન્માત્રાઓથી ભૂતો ઉત્પન્ન થાય છે તો મારા સંશયનું સમાધાન કરો. ત્યારે કાર્તિકેય બોલ્યા, વેદમાં 5 ભૂતો સ્થૂળ પ્રપંચરૂપ હોવાથી શિવનું જ સ્વરૂપ છે. માટે શિવભક્તોએ શિવભક્તિની ઉપાસના કરવી જોઈએ. આ વિશ્વમાં જે કંઈ છે તે બધી ગુણપ્રધાનપણાના યોગથી પ્રણવના અર્થ શિવ સ્વરૂપ છે. આ અદ્વૈત ભાવને તમે સમજી લો. અહીં શિવ મહાપુરાણમાં ભાગ 5 ઉમા સંહિતા અને ભાગ 6 કૈલાસ સંહિતા અહીં પૂર્ણ થાય છે. ઉમાપતિ મહાદેવની જય. ભાગ 7ની કથાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.